હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સાંજના 4 અને ચા પાણી પીવાનો સેકન્ડ ટાઈમ થઈ ગયો છે. એકવાર તો બાપુજીએ પી લીધો 2-2:30 વાગે ચા, રોજનો એનો ટાઈમ હોય ત્યારે. અત્યારે વાગી ગયા છે 4. તો ચા પીવાની છે પિયુષને, તો પાછી ચા બને છે અને હવે અમારે જવાનું છે વાડીએ. બસ અમારે થોડીક વારમાં ચા પાણી પીવાય છે, પછી વાડીએ જઈ થોડા કપડાં ધોવાનું છે, એના માટે અત્યારે જઈ છીએ અમે. ગાઈઝ હવે જાય છે અમે વાડીએ. વીણી લેજો સીતાફળ હોય એટલા બધા છે. હે હો સીતાફળ હોય એટલા વીણી લેજો. બધાય થોડા વીણવાના હોય. દાદા ને પર બે છે ને બાઇકમાં જાય છે. નથી દીધી ટક ટક લિફ્ટ આપશો સર? બીજો ઓ માય ગોડ, મારો કૂવો જો આખો બેરો છે ઉપર સુધી. કબૂતર મરી ગયો આ જો. ચાલુ કરી દીધું છે. વાડીએ થઈ ગયા છે ચેન્જીસ, અમને ખબર નથી. અમે મહિના પહેલા આવ્યા હતા. યસ, અહીંયા આખું સપ્ટેશન આવી ગયું છે. જામફળી આખી કાપી નાખી, કપાઈ ગઈ છે વાડી. અને લીમડો કાઢી નાખ્યો. જો ને લીમડો હતો. હા, લીંબુડી એ તો ઉડાડી નાખી જો અડધી. મારી કુંડીમાં ડેટકું હોય જ નો હોય. પૂરામાં લેટકું હે જોયો. ચેક કરીએ તો ગરોડી છે કે નહીં હું કરીએ. ખબર જ હોય. શું થયું? ગરોડી બીજું શું હોય? આપણે આખરી શીખી કેવડી પાડા છે એવી છે. ક્યાં છે મને દેખાડો. આગળ છે વોશિંગ મશીન. જો ગાઈઝ અમારું આવું છે. ડબલ લઈ લે એમ થાય સીતાફળ કરવા તો જોઈએ જ આપણે. આલિયો અડાડો એટલે વહી જાય આખી. ન્યા ના ન્યા છે જ ને મેરા બેન, મને ખબર છે, મેં જોઈ. તું વચ્ચે ડિસ્ટર્બ કરમાં પછી વહી જા. હવે જ કરીશ. ગાઈસ આ એક છે ને વાડી, મને એક છે ને બહુ એટલે બહુ બીક લાગે. ઓલો રૂમ છે ને એમાં એટલી બધી હોય. બાથરૂમમાં તો હું અહીંયા હે ને એટલે જાવ જ નહીં. બાથરૂમમાં તો ખબર હોય કે બહુ ઝાઝી જ હોય. આમાં હે આપણે છે ને અત્યારે મશીન ચાલુ કરી દીધું છે કપડાનું, પણ એટલા કપડા મેલા છે ને તો ડાયરેક્ટ મશીનમાં તો નહીં ધોઈ શકી. થોડું ધોવા પડશે. તો ચલો કન્ટિન્યુ. અહીંયા છે ને મમ્મા બ્રશ મારી કપડા ધોવે છે. અહીંયા इधर बेडरूम में कपड़े धुल रहे हैं वॉशिंग मशीन में. अभी અત્યારે છે ને હું અહીંયા ધોવે ને હું લઈ જઈશ, પછી સીધું બાથરૂમમાં વોશિંગ. આ કઈ બેહવાની સ્ટાઇલ હે મમ્મા? પાટલો મળતો નથી. પાટલા વગર તો બેસી આપણે કઈ છે આમાં નદીએ કપડા ધોતા હોય ને એવું. નારેના પાણી મૂકે ડબલ મૂકે. હા, તો હજી આટલા કઈક છે કપડા બધા તોય હાલે. ઈ આ એને મૂકે ડબલ નહીં, એને બરે જ નહીં. અને મારા ફી અને પોરો બે ગયા છે સીતાફળ તોડવા. કપડા ધોવાનું કામ પતી ગયું છે અને મારે ઉતારવાની છે મરચી અને થોડાક એવા રીંગણા લઈ જવા છે. મરચી છે તો થોડીક મરચી તોડી લેશું. રીંગણા છે ને વધારે પડતા સડી જતા છે તો અહીંયા ફેંકી દીધા છે. બાકી આટલું કોબી થયું છે, બહુ જાજુ નથી થયું. હજી તો થાતું આવે છે. આમાં નાના નાના દડા થઈ ગયા છે. ડુંગળી કંઈ ખાસ નથી લાગતી, પાકી છે.
પિયુષ ને મારા બાપુજી ને ખુશી ત્રણેય ગયા છે સીતાફળ તોડવા માટે. તો મારે કપડાનું કામ પત્યું એટલે હું એ બાજુ જાઉં છું, થોડીક હેલ્પ થઈ જાય બધાને ને ફટાફટ ફ્રી થઈ જાય. આ બાજુ પપૈયા વાવી દીધા છે, એકદમ મસ્ત થઈ ગયા. પપૈયા છે ને બહુ ટૂંકા ટાઈમની અંદર ગ્રો કરી જાય, બહુ મોટા એવા થઈ ગયા છે. અમે તો આવ્યા છે બહુ બધા, જો ઘણા બધા છે. ગાઈ સીતાફળનો પાક તો છે ને બહુ સારો એવો આ વખતે આવ્યો હતો, પણ અત્યારે બહુ ટાઈમ પછી અમે આવ્યા છીએ તો અત્યારે એટલા બધા છે એને બહુ ઉતારી લીધા. અમે વધારે પડતા છે ને દિવાળી ઉપર આવીને ત્યારે જ પાકે, પણ થોડાક એવા વરસાદ વહેલા થવા માંડ્યા એટલે વહેલા પાકી ગઈ છે, નહીં તો દિવાળી પર પાકવાની શરૂઆત થઈ હોય. અત્યારે તો બસ હવે થોડાક ટાઈમમાં પૂરા થઈ જશે. લાસ્ટ 15 દિવસ સીતાફળ રહેશે, એનાથી વધારે તો નહીં જ રહીએ. તો અમને તો હવે આના પછી ખાવા નહીં મળે, બસ આ એક જ વખત ખાવા મળશે. આખું વર્ષ સીતાફળ સાચવે, હા આપણે એકવાર ખાઈ શકીએ. કેટલા બધા ઝાડવા અમારે વાવ્યા છે, અમે એકય ઝાડવા કાઢવા નથી દેતા. અમારા દાદાને છે ને રાખવા નથી. અહીંયા છાંયો આવે ને એટલે આ બાજુનો મોલ કંઈ થાય જ નહીં, એટલે કે સીતાફળી કાઢી નાખવી છે. બહુ 40-50 સીતાફળી તો છે, તો અમે ના પાડી છીએ કે સીતાફળ કઢાઈ નહીં, ખાવા માટે રખાય. તો એનું કહેવું એવું છે કે તમે વર્ષમાં એક વખત ખાઓ છો, સુરતવાળા એક વખત ખાય છે, 1 થી 2 વખત ખાય છે, અને તમે 1 થી 2 વખત ખાવ છો. તો આટલી બધી સીતાફળી રાખવી, આપણે ન ખાઈ તો કાંઈ વાંધો નહીં, પક્ષીઓ બહુ બધા ખાતા હોય અને સગાવાલા છે કે બધા બસ એમ ઘણા બધા લોકો ખાતા હોય, તો બધાને કામ આવે એટલા માટે અમે નથી કાઢવા દેતા. ભલે રહી, કાંઈ વાંધો નહીં. પાલક લઈ લ્યો, રીંગણા હળેલા લઈ લ્યો. બહુ હળેલા છે, હળેલા છે એટલે હળી ગયા, કાઢવાના હવે. જો વાડી આવે ને એટલે પિયુષ છે ને અહીંયા નાગરવેલ અમારે વાવેલી છે ને એટલે એનું પાન ખાય. કેસરી કલર, કેસરી મોટું થઈ ગયું. બાપુજી પાસે એટલે હોપારી લેવો ને પાન અહીંથી લો. એક જ ખાવ ને કઈ 2 ન ખાવ ને કોઈ થઈ જાય. આવડા છે. ખુશી ને દાદા ને ખુશી ને એક જ દેખાડી લ્યો. આમાંય પાકા હશે હો, કેટલા બધા દેખાય છે. જો આમાં લ્યો અમારી બાપા પછી હો પેલા દાદા લાઈ નાનો ટુકડો દે ને ખાલી. ભલે એ તો હજી મળશે, ચિંતા ના કરો. આલ્યો તમારે સાંજ થાય ને એટલે મળે છે પાકું ખાવા મળ્યું. આ પક્ષીનું ખાધેલું છે, થોડાને ખાધેલું હોય તો ઉધરસ ના થાય, ઉધરસ થઈ હોય તો મટી જાય. પછી ખીલખોડા એટલે ખિસકોલી તો કોરોના થઈ જાય. કોને ખાધેલું હોય તો વરવાંગડા આ બીપડાની બધા ઉગ્યા, નકરી સીતાફળી ઉગેલી જ્વારી. અનલિમિટેડ લાખો પૌધા હશે, લાખો પૌધા એમ કહી દો યાલે. બધાય પૌધા જ છે આ બધાય. ના સુકાઈ જાય પછી તડકા પડવા માંડે એટલે. કોને ઉધરસ થવાનું હતો ના લઈ લેવાની. હું પડતા નથી. કેટલાક ખાવો સીતાફળ, હાથ તો જો કેમ ઉતારો તો ખબર પડે ને કેટલું અઘરું છે. ડાયરેક્ટ તૈયાર ખાવા મળે છે ને એટલે આ વખતે ઉતાર્યા એટલે ખબર પડે કે બહુ અઘરું છે શાકભાજી ઉતારવું. તો કઈ શાકભાજી તો મેં ઉતારી લીધું છે. રીંગણા તો સાવ ખરાબ થઈ ગયા છે, તો મને 250 ગ્રામ જેટલા, 250 થી 500 ગ્રામ જેટલા માંડ મળ્યા છે. બાકી કેટલા બધા રીંગણા છે, પણ રીંગણા છે નહીં, એમાં સડેલા છે વધારે. અને થોડી ઘણી મેં પાલક લઈ લીધી છે, એક વખત પાલકની ભાજી બની જાય અથવા પાલક પનીર બનાવી નાખશું આપણે. અને બાકી જો અત્યારે પાકા સીતાફળ લેવા છે, થોડાક આપણે ખાઈ લઈ. ખુશીબેન તો થાકી ગયા, અને હું ટમેટા ઉતારે છે ને તો થેલી લેતી જાઉં. અને બાકી મેં થોડોક એવો ફુદીનો લીધો, થોડોક એવો લીમડો લીધો. આ વખતે તો મેં છે ને બહુ ઓછું લીધું છે. પછી એક તો ફ્રીજ આપણે હોય નાનું એટલે હમાય નહીં, એટલે જેટલું બી શાક જોતું હોય ને લઈ જવાનું. ઉતારવામાં કેટલો ટાઈમ લાગે. મરચી લીધી છે, મરચી થોડીક ઝાઝી લીધી છે. બધી વસ્તુમાં મરચીનો યુઝ વધારે હોય એટલે. આવ ક્યાં સર 100 રૂપિયા ભાવ સર, 80 રૂપિયા લણવાના લઈએ તો એ બધી મજૂરી તો વધારાની થાય. અને ઉપાડવાની મજૂરી ઉમણું તો કાંઈ નથી. આ એટલામાં છે શું કરવું હવે? માંગી ડુંગળી હવે આમાં જો ગાંઠિયા ક્યાં જો શું કરું? 10 માં ડુંગળું ન થાય, મજૂરી ચડાવું. તો ભાઈ અમારે છે ને આની અંદર છે ને વાઘ મૂકી દેવાનું છે, એટલે બધા બસ ચરી જાય. બાકી અત્યારે જેટલી જોઈ છે ને એટલી ખાવા પૂરતી બસ ખાલી ઉપાડે છે. બાકી ડુંગળીનો ખર્ચો બહુ ઝાઝો થઈ ગયો છે. એમને જાતિ કરવાની છે, જે બીનો વાવવાનો અત્યાર સુધીની મજૂરી કેવી થઈ ગઈ, એવું બધું લાગ્યું હોય અને ભાવ આવે નહીં. આવું ડુંગળી થઈ ગયું આવું. ઓહો
હવે આ ડુંગળી શું કરવી આને તો ફેંકી જ દેવાની ને સીધી. બાપૈયો આવી ગયો બાપૈયો કેવું કહેવાય એને? બાપૈયો બાપૈયો. બહુ જાજુ નોલેજ ન હોય આપણે, પણ એટલી ખબર પડે કે આપણે આગલા વિડીયોમાં જેમ વાત થઈ હતી ને કે ભાઈ ભાવ છે ને ખેડૂતને મળવા જ જોઈએ, એ પ્રમાણે ના મળે ને તો હેરાન પરેશાન થઈ જાય. અત્યાર સુધીનો જે ખર્ચો ચડ્યો પ્લસ આ જમીન અત્યાર સુધી રોકાઈ ગયેલી રહી, બીજું આવ્યું હોત તો બીજું કદાચ થઈ જાત, તો ડબલ નુકસાની એવી કહેવાય. જો ભાવ આવે નહીં તો આવી હાલત થાય. એટલે હવે આની અંદર બકરા મૂકવાના છે. એટલે મારા દાદા કે તમારે ડુંગળી જોતી હોય ને તો અત્યારે લઈ લ્યો, બાકી આપણે હવે રાખવાની છે નહીં. કાંઈ વાંધો નહીં, થોડી ઘણી લઈ લઈ, બહુ ઝાઝી તો લઈને જ જાવી. જોડમાં ફોટો શાંતિ. પિયુ સજુડિયા શું ઉતારે છે? આપણે રસ્તામાં તો ત્યારે વાત કરતા હતા ખબર કે આ ખેડૂત ભાવ મળવા જોઈએ. આ જો આપણી ખુદની ઉપર જ વાત છે, બીજાની તો વાત કે પણ આ ડુંગળીના હે બગડી તો ગઈ થોડી ઘણી, પણ ભાવ ખાલી 100 રૂપિયા. તો 100 રૂપિયા 400 રૂપિયા તો ખાલી એક જણાના થાય ચાર્જ. આમાં 10 જણા હોય ને તો 4000 રૂપિયા તો ખાલી કાઢવાના થાય. તો 4000 એટલી ડુંગળી નથી. આખો વરાનું જે કીધું ને 4 વખત તો નીંદી કે 5-5 જણા થઈને. અરે 520 2000 જઈને 4 વખત 10,000 ખાલી નિંદામણનો ખર્ચો થયો. દવાની તો વાત જ રહેવા દે. બીજો બધો ખર્ચો તો જુદો. હા 5000 એને આવે એમ નથી. લઈ જાય ને ભાડું અહીંથી પાછું જોયું એટલું. ભાડું 20 રૂપિયા મને જોતું હોય કે 40 રૂપિયા જોતું હોય ખબર નથી, એટલું જ ખાલી લઈ જાય. આવી હાલત છે જો. એક તો સાવ થઈ નથી અને ભાવ નથી, બેય ભેગું. પછી આ 300 ટમેટા થયા હોય એખાદું હાજુ નીકળ્યું, બાકી દે કે મૂકવાના નથી. આ જ વખતે રીંગણા બધા હળી ગયા. દવાનો યુઝ ન કરે તો બધા આવું બધું થાય. નેચરલી ખાવા માટે રાખે તો ટમેટામાં એવું થાય, મોટું ટમેટું જે હોય ને એ બધે હળી ગયેલું. માને એક મેળ્યું આવડું. આવી હાલત છે. સારું છે. ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે તમે ખેતી કરો તો ખબર પડે. તો સાચી વાત છે, ખેતી કરી તો કાંઈ વધે નહીં. આપણે સર્વાઈવ કરવા માટે સિટીમાં શિફ્ટ થવું જ પડે કોઈ ભીને. બાકી જે આપણા બાપ દાદા છે એ જમીન સાચવીને બેઠા છે એ બહુ સારી વાત છે. એને મજા આવે, ટાઈમ સ્પેન્ડ સારો થાય. તો થોડાક મરચાં ઉતારી લે, દેશી ઘરના છે તો ઘરના મરચાં ખાવાની કે મજા કંઈક અલગ હોય છે. ટેસ્ટ જોરદાર હોય. બગડી ગયું, વરસાદ જ પડ્યો, હજી પાકી ગઈ પાછી ઉગવા માંડી, કારણ કે વરસાદ જ પડ્યો. માંડવી ન થઈ. માંડવી કપાસ તો અમે આ વખતે વાવ્યો નહોતો. ઓણ વરસ ખાલી ખર્ચાનું થયું કહેવાય કે વાવ્યું તું, એનો જે ખર્ચો થયો હતો ને એની કદાચ ને જાય. એમાં ડુંગળીમાં તો તૂટે એટલે ઓમાં થોડાક મળ્યા હોય આમાં જાય. એટલે આ વર્ષે 0 આવી ગયા. એમને એમ વાત કરતા કે ઓણ તો પૂરું થઈ ગયું, ક્યાંય મળે નહીં ક્યાંમાં. હવે આના પછી વાવશે ધાણા અને ઘઉં, 2 વસ્તુ લગભગ વાવવાના છે. તો એ 2માં કાંઈ વધે તો ખબર નહીં. તો આ વર્ષના ખર્ચાના નીકળી જાય. આવું બધું છે ખેતીવાડીમાં. અહીંથી તોડીને એટલે મજા આવે. તો ગાઈઝ હવે સાંજ થઈ ગઈ છે અને હવે છે ને મારી કમર ગજબની દુખે છે, કારણ કે આજે છે ને કામ થોડુંક વધી ગયું. બપોર સુધી આપણે હેલું હતું સાફ સફાઈનું કામ, ધૂ જારા કર્યા હતા એટલે, અને અત્યારે કપડાં ધોયા તો મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ છે હવે. તો હજી તો હું શાકભાજી તોડીને 5 મિનિટ હજી તો બેઠી હતી ચેર ઉપર. ત્યાં પાછી ખુશીએ બોલાવી કે થેલી લઈને નહીં કે ટમેટા ઉતારે ન્યા જા, કારણ કે નાખવા માટે કાંઈ નહોતું એટલે પાછી આવી ગઈ. તો હવે ઘરે જવું પડશે. હવે આપણે સાવ થાકી ગયા છીએ. મેં જે ટ્રીટમેન્ટ કરાવી હતી ને એમાં મને 20 થી 30% ફરક પડ્યો હોય ને એવું લાગે છે, કારણ કે હું સવારથી કામ કરતી હતી ને તો અત્યાર સુધી મારાથી કામ થયું નહીં તો થાય જ નહીં, એટલો મને દુખાવો થતો હોય, પેઇન બહુ થાય. તો એ ટ્રીટમેન્ટથી જેને ઓછી તકલીફ હોય ને એને સારું કદાચ થઈ જાય. મારે તો બહુ ઝાઝા વર્ષિયા છે એટલે મને 100% તો શ્યોર નથી હું, પણ 30% થોડુંક સારું થયું એવું લાગે છે. તને મટ્યું હતું તને નક્કી નથી, તારે મટી ગયું મટ્યું, પણ 100% નથી મટ્યું ને. અત્યારે દુખે જ છે મને, પણ આટલું કામ મારાથી ન થતું એમ. આજે કામ થઈ ગયું ઘણું બધું. અત્યારનું વાતાવરણ છે ને એટલું શાંત અને એટલું ગજબનું છે ને એમ થાય કે અહીંયાથી ઘરે જવું જ નથી. વાડીએ શિયાળામાં ચોમાસા બહુ મજા આવે, ઉનાળે તડકો લાગે. ઉનાળે તો ભાઈ બહુ લાગે, ઉનાળે ગોહમું લાગે. શૂટિંગ ઉતર્યું હતું ત્યાં થઈ ગયા શું તમે? હજી તો અહીં કામ કરવા આવ્યા હતા? કઈ થયું નથી, ચક્કર નથી આવ્યા, મારે કમર દુખવા માંડી નથી. ધૂળ તો માથામાં ભરી ગયા હતા. કેમ?
જીવડી જેટલી મચ્છી પરવાઈ ગયો તો કે મમ્મા બહુ મચ્છી હતી કે કઈ મેથી તું છે તો ઓલો પાછા હોય ગઈ ચાલો ગાઈસ અમારા બિસ્તરા પોટલા રેડી થઈ ગયા મંચુરિયન બનાવવાનું ને તો હવે પાલક પનીર બનશે ને મંચુરિયન બનશે અને તો ગાઈસ અહીંયા કામ થઈ ગયું છે અમારું કમ્પ્લીટ અમે વાડી આવી અને અમે 5 મિનિટે બેઠા નથી નહીંતર અમે ચા બનાવવાનું સાથે બધું લઈ આવતા હોય ને એવું બધું હોય પણ ચા બનાવી નથી કાંઈ નથી કર્યું ઘરેથી ચા પીને નીકળાતા આવી અને સીધા ડાયરેક્ટ મેં કપડાં ધોવાનું ને એવું કામ કર્યું અને બાકી બધા સીધા સીતાફળ લેવા માટે આવી ગયા સીતાફળ લઈ ગયા શાકભાજી લઈ ગયું બધું લેવાઈ ગયું અને હવે અમે અહીંયાથી નીકળી છીએ 5 મિનિટે કોઈ રેસ્ટ લીધો નથી આ તો બધા છે ને સાવ થાકી ગયા હોય ને એવું લાગે છે કારણ કે હું તો થાકી જ ગઈ છું પણ બીજા બધા એ થાકી ગયા છે અને હવે અમે અહીંયાથી જાય છીએ ઘરે